ખ્યાતિ હોસ્પિટલ મામલે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે સંસદમાં પણ ખ્યાતિ મામલે સમય માંગ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ મામલે સાંસદમાં સવાલ પૂછાશે ત્યારે વાડ ચીભડા ગળે તો કોણ રક્ષણ કરે। જો કે પેપર ફોડનાર મૂળ ભાજપ સાથે જોડાયેલા હોય તેવા અનેક નિવેદનો શક્તિસિંહ ગોહિલના સામે આવ્યા છે। 2022 आज ख्याति હોસ્પિટલે આવી જ મોડેસ્ટ ઓપરેટિવ મારફત કેમ્પ કરીને લાવીને દર્દીઓને તોડ કરતા હતા। એમાં એક દર્દીનું મૃત્યુ થયું। એ જ દિવસે એને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી વંચિત કરવા જોઈએ, પછી પાછા કેમ આવી શકે? એ કર્યું હોત તો આ 2024 લોકોના મૃત્યુ ન થયા હોત। મેં પાર્લામેન્ટમાં પણ નોટિસ આપી છે, દેશની સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવાનો છે અને આ માંગણી પણ કરું છું કે ગુજરાત સરકાર ચોખ્ખા હાથવાળી હોય અને કોઈની આમાં મિલીભગત ન હોય તો હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થવી જોઈએ।